અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું ઈરાન સાથે વાતચીત છેલ્લા તબક્કામાં. સાથે જ કહ્યું જો તેહરાન સાથે નહીં થઈ ડીલ તો યુદ્ધના તમામ વિકલ્પો ખુલ્લા. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કૂટનીતિક સમાધાનના તમામ રસ્તાઓ માટે તૈયાર. તેમ છતાં ફરી હુમલા થાય તો આપશે જવાબ. કાચા તેલમાં મોટો ઘટાડો અને યુએસ બોન્ડ યીલ્ડમાં નરમાશથી ગ્લોબલ બજારોમાં ફર્યો જોશ. ગિફ્ટ નિફ્ટીમાં 125 પોઈન્ટ્સની તેજી. એશિયાના બજારોમાં પણ મજબૂતી. યુએસ ઇન્ડાઇસીસ પણ 3 દિવસના ઘટાડા બાદ આવ્યા ઉપર. એનવિડિયાના આશા કરતાં સારા પરિણામથી નાસ્ડેકમાં 1.5% વધુનો ઉછાળો, તો ડાઉ જોન્સ અને S&Pમાં પણ જોરદાર તેજી. ઈરાન સાથે જલ્દી સમજૂતીને લઈ ટ્રમ્પના નિવેદનથી ક્રૂડ ઓઇલમાં 5%નો ઘટાડો. પશ્ચિમ એશિયાની ઓઇલ સપ્લાય વધવાની આશા. $105 સુધી ઘટી બ્રેન્ટની કિંમતો. ત્યાં જ સોના ચાંદીમાં જોવા મળી મજબૂતી. $4,500 ઉપર કોમેક્સ ગોલ્ડ. અપોલો હોસ્પિટલે જાહેર કર્યા અનુમાનથી સારા પરિણામ. નફામાં 33%, તો આવકમાં 18%નો ઉછાળો. માર્જિન્સમાં 150 બેસિસ પોઈન્ટનો વધારો. અનુમાન મુજબ રહ્યા જ્યુબિલન્ટ ફૂડના પરિણામ. 5થી 7%ની રેન્જમાં રહી ફોર લાઇક ગ્રોથ. જોકે નફામાં 14%નો ઘટાડો. માર્જિન્સમાં સુધાર. નિફ્ટીની 2 કંપનીઓ આઈટીસી, મેક્સ હેલ્થ આજે જાહેર કરશે પરિણામ. 3થી 4% વધી શકે છે આઈટીસીના સિગરેટ કારોબારનું વોલ્યુમ. એફએમસીજી કારોબારના માર્જિન્સમાં સુધારની શક્યતા. આ સાથે જ ઓરોફાર્મા, ગેલ, નાયકા સહિત 6 વાયદા કંપનીઓના પણ આજે પરિણામ. ઘટતા રૂપિયાને સંભાળવા અને બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે આરબીઆઈની મોટી તૈયારી. કરશે $5 બિલિયનનું ડોલર રૂપિયો સ્વેપ ઓક્શન. 26 મે થશે ઓક્શન. અને વિદેશથી પરત ફરતા જ પીએમ મોદીએ બોલાવી બધા મંત્રીઓની બેઠક. પશ્ચિમ એશિયા સંકટ, હાલની આર્થિક પરિસ્થિતિ અને સરકારના 2 વર્ષના કામકાજની થશે સમીક્ષા.